ગાંધીધામમાં પ્રથમ વખત યોજાતી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે. સાથોસાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બનશે તેવો આશાવાદ આજે પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતિમાં સૌ કોઈએ વ્યક્ત કર્યો હતો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં પ્રથમ વખત યોજાતી મહાનગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીએ તમામ વિભાગમાં ઉમેદવારો રાખ્યા છે. ત્યારે ઉમેદવારોની પ્રચાર ઝુંબેશને વેગ મળે તેવા હેતુ સાથે ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની ઉપસ્થિતિમાં આજે કાયનાત મેડમના ક્લિનિકમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગોપાલ રાયજીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમની સાથે પૂર્વ કચ્છના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાત અંસારીએ પણ પત્રકારોને સંબોધન કર્યું હતું. ખાસ કરીને પત્રકારોને સંબોધનમાં જે સરકાર તાનાશાહી કરી રહી છે તેની વિગતો વર્ણવી હતી અને આ વખતે પ્રથમ વખત યોજાતી મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. સાથોસાથ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકમાં પણ વિશેષ પ્રદર્શન કરશે તેવો આશાવાદ પૂર્વ કચ્છના પ્રમુખ કાયનાત અંસારીએ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને ગોપાલ રાયજીએ આ પત્રકાર પરિષદમાં વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. હવે જોઈએ તેમની મુલાકાતના પ્રસ્તુત અંશો. चुनाव कोई भी होता है, हर चुनाव के बहुत सारे फैक्टर होते हैं. आप सबको पता है कि किसी एक फैक्टर से कोई ना चुनाव जीत जाता है ना हार जाता है. अगर इतने ताकतवर किरीट भाई होते तो उनके पास तो सब कुछ था. मालिक जनता है. जनता अगर नहीं फैसला करे तो आज सरकार को पुलिस लेके क्यों घूमना पड़ रहा है? इसलिए पड़ रहा है. आज अभी आप देख रहे हैं लगातार खबरदार. मैं अभी अहमदाबाद में हमने देखा, अहमदाबाद के वार्डों में जो भाजपा के प्रदेश अध्यक्ष हैं, प्रदेश अध्यक्ष की विधानसभा में उनके कैंडिडेट वार्ड में नहीं जा पा रहे क्योंकि 3 साल से लगातार गंदा पानी आ रहा है और वहां के लोगों ने हर व्यक्ति को संपर्क किया, किसी ने नहीं सुना. गांधीनगर की लोकसभा में जो वार्ड आते हैं वहां नहीं घुस पा रहे. राजकोट के अंदर विरोध हो रहा है, सूरत के अंदर विरोध हो रहा है. મારું વિઝન એ જ છે, મેં મારા પ્રેસમાં પણ કીધું કે આપણે એક સ્વચ્છ, સુંદર, શિક્ષિત અને સુરક્ષિત કચ્છ બનાવવાનું અમારું વિઝન છે. અમને એમ છે કે આ પહેલું તો આટલું, આને ગાંધીધામ ન કહીએ ને ગંદકીધામ કહીએ ને તો પણ ચાલે. આટલું ગંદુ ગાંધીધામ, હું અહીંયા જ બોર્ન થઈ છું અને અહીંયા જ બ્રોટઅપ થઈ છું, પણ મેં આટલું ગંદુ ગાંધીધામ નથી જોયું. સડકની ના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે. જનતા હવે ત્યાં ત્રાહિમામ પોકારી ગઈ છે અને અમને લાગે છે કે એ જનતા પણ બદલાવ માટે તૈયાર છે. ડોર ટુ ડોર ચાલુ છે. પ્રતિસાદ બહુ સારું મળી રહ્યો છે. લોકો જોડાવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો ભય છે અને એના કારણે બારે નથી આવતા, પણ લોકો અમારી સાથે. ચુનાવ જે છે ને, ચુનાવની જ્યારે પ્રક્રિયા ચાલુ હોય અને ચુનાવનો જ્યારે માહોલ હોય ત્યારે લે બેચ, ખરીદ ફરોખ બધું ચાલતું હોય, તમને ખબર જ છે, કંઈ નવું નથી. તો એમાં કયો માણસ કયા પ્રેશર નીચે તો તૂટી જશે એ આપણે પહેલાંથી ન કહી શકીએ. એટલે એ પ્રેશરમાં હાલ્યા ગયા છે. જે પણ પ્રેશર હોય ભાઈના, તો એ હાલ્યા ગયા છે ને, એ વાત સાચી છે.